નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે જે અધ્યાય ચાલુ કર્યો છે બીજગણિતનો, અને આ બીજગણિતમાં આપણે બેઝિક ફોર્મ્યુલાથી ચાલુ કરીએ છીએ। એક એક ફોર્મ્યુલા પર પીએચડી કરતા જઈએ છીએ। તો આપણે સૌથી પહેલાં વર્ગનો ફોર્મ્યુલા જોયો, પછી સંખ્યા અને તેના વ્યસ્તમાં વર્ગ કઈ રીતે કામ કરે છે તે જોયું। તો આજે આપણે વર્ગના અને સંખ્યા અને તેના વ્યસ્તના વર્ગમાં CCE 2024માં જે એક્ઝામ થઈ છે, હાલ ગઈ છે, તેમાં કેવા કેવા બીજગણિતના પ્રશ્નો પૂછાયા છે, જે આપણને શરૂઆતમાં જોતાં એવું લાગે છે કે સાદુરૂપના પ્રશ્નો છે, પણ એકચ્યુઅલી સાદુરૂપના નથી હોતા, એ હોય છે બીજગણિતના। તો આપણે જોઈએ કે કેવા કેવા પ્રશ્નો છે, અને આ બધા ટફ લેવલના ક્વેશ્ચન છે, ઓકે। કારણ કે ઇઝી તો આપણે કરાવી દીધા છે પ્રેક્ટિસમાં, પણ હવે જે ટફ ક્વેશ્ચન વધી ગયા છે એને કેવી રીતે સોલ્વ કરો, આપણો શું અભિપ્રાય હોવો જોઈએ એ ક્વેશ્ચન પ્રત્યે, એ આપણે જોઈએ। તો જુઓ મિત્રો, આપણે આજે જોઈશું માઇન્ડ બેન્ડિંગ CCE 2024 ક્વેશ્ચન। સારા ટફ ક્વેશ્ચન હશે આ બધા, અને એમાં પણ આપણે ફક્ત અને ફક્ત વર્ગના જોઈએ છે, બરાબર। અત્યારે ઘનના જોવાના નથી। બીજગણિતના કુલ 150 જેવા પ્રશ્નો પૂછ્યા હતા 70 શિફ્ટમાં CCE 2024માં, એમાંથી 20 જેવા મને એવા લાગે જે બહુ સારા લેવલના પ્રશ્નો હતા। તો આપણે જોઈએ, અને ખાલી વર્ગના જોવાના છે। તો તમને આઈ હોપ તમે પાછળના 2 વિડીયો જોયા છો, તમને વર્ગના સૂત્રો ખબર હશે। એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ। જોઈ લો, આ એક પ્રશ્ન, એક સમીકરણ આપ્યું છે કે x² - 7x + 1 = 0। તો x² + 7 + 1/x² + 1ની કિંમત શોધો, ઓકે। અહીંયા આપણને એક આ સમીકરણ આપેલું છે અને આની કિંમત શોધવાની છે, બસ, બીજું કંઈ નથી। આમાં કઈ રીતે મગજ ચલાવવું કે અહીંયા તો વ્યસ્તની સંખ્યાઓનો છે સરવાળો પૂછ્યો છે, અને અહીંયા કોઈ વ્યસ્ત તો આપ્યું નથી, તો વર્ગ કોનો કરીશું, શું કરીશું, એ આપણે અત્યારે જોઈએ। પ્રશ્ન લખી દઉં છું આપણો। અહીંયા આપણને ખબર છે, પહેલાં તો આપણે શું પૂછ્યું છે એના તરફ વધીએ। તો આપણને એક તો જોઈ લો, આ પદ જુઓ તમે, આ હું અહીંયા માર્ક કરું છું આને। આ શું કીધું છે કે x + 1/x વત્તા બીજું પદ આ છે, આ એક બીજું પદ છે, શું છે, x² + 1/x²। આપણે ખાલી આમ સેટ કર્યા છે। તો આપણને ઇન શોર્ટ શું જોઈએ છે, આની કિંમત આપણને પૂછી છે। તો આપણે જોઈએ, તો આપણને શું જોઈએ, આમાં x + 1/x મળી જાય અને x² + 1/x² મળી જાય, તો આપણે જવાબ લાવી શકીશું સરવાળો કરીને। તો એ આપણને કયા સૂત્ર પરથી મળશે? અહીંયા મેં જોઈ લો, નીચે સૂત્ર લખેલા છે, તો મને દેખાય છે કે x + 1/x અહીંયા છે અને x² + 1/x² અહીંયા છે। આ x + 1/x છે અને આ x² + 1/x² છે। પણ એના માટે શું હોવું જોઈએ? x + 1/x એવું કંઈ તો આપણા જોડે હોવું જોઈએ, પણ અહીંયા પ્રશ્નમાં તો દ્વિઘાત સમીકરણ આપેલું છે। તો આપણે શું કરીશું, આ સ્ટેપ સમજજો મિત્રો, કે આપણે જોડે x + 1/x છે નહીં, પણ શોધવાનું છે એ રીતમાં, એટલે કે આ ટાઈપમાં શોધવાનું છે। તો આ જે છે ને ક્વેશ્ચન, એને આપણે બરાબરની બંને બાજુ x વડે ભાગી દઈશું। તો શું થઈ જશે? x² - 7x + 1 / x = 0/x। યાદ રાખજો, બરાબરની બંને બાજુ તમે કોઈ પણ સમાન સંખ્યા વડે ભાગી શકો, ગુણાકાર પણ કરી શકો, સરવાળો પણ કરી શકો અને બાદબાકી પણ કરી શકો। સંખ્યા સમાન હોવી જોઈએ, અને જે પ્રોસેસ બરાબરની એક બાજુ થઈ છે તે જ પ્રોસેસ બરાબરની બીજી બાજુ થવી જોઈએ। તો જોઈ લઈએ આપણે। હવે આ જે x છે, ધ્યાનથી જોજો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આ જે x છે, તો આપણે જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતા હતા, તો આપણે શું કરતા હતા કે જેમ કે 5/3 + 4/3 હોય, જો છેદ સરખો હોય તો છેદ કોમન લઈ લેતા હતા 3, અને 5 અને 4 9 કરી નાખતા હતા, આવું કરતા હતા। પણ અહીંયા આપણને છેદ સરખો આપેલો હોય, જેમ કે 5 + 4/3 આપેલા હોય, તો હું આ 3 5ને પણ આપી શકું અલગથી 5/3, અને 4ને પણ અલગથી મારે આપવા પડશે। આવી રીતે પણ કરી શકાય, આની ઊંધી પ્રોસેસ છે આ, ઓકે। તો બંને રીતે સાચું છે આ। તો હું જ્યારે x આ બધાને આપીશ ભાગાકારમાં અલગ અલગ, તો શું થઈ જશે? આ થઈ જશે x² / x - 7x/x + 1/x = 0/x। 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો તમારો જવાબ થઈ જશે 0। આગળ ચાલીએ, x² / x, તો 1x ઉડી ગયા, શું વધ્યું? x। અહીંયા x કપાઈ ગયા, શું વધ્યું? -7 + 1/x = 0। આ તો હું અત્યારે સમજાવું છું, એટલે આપણે એટલું ધીરે ધીરે એક એક સ્ટેપ લખીને કરીએ છીએ। હવે આ જે x + 1/x મળ્યા ને, હું એને એક બાજુ રાખું છું, અને આ જે 7 છે માઇનસ, આ પહેલી બાજુ જશે અહીંયા, તો 0 + 7 એટલે કે 7 થઈ જશે, ઓકે। તો જોઈ લો, અહીંયા મને ક્વેશ્ચન આપ્યો નહોતો, મેં ક્વેશ્ચન બનાવ્યો છે। અહીંયા મને પહેલાંથી કોઈ ક્વેશ્ચન નહોતું આપ્યું, મને ખાલી એક સમીકરણ આપ્યું હતું, એના પરથી મેં રકમ બનાવી કે x + 1/x = 7। હવે મને શું પૂછ્યું છે? એક તો x + 1/x વત્તા x² + 1/x², તો આ તો મને મળી ગયા 7, પણ આ હજુ બાકી છે। તો આ કેવી રીતે શોધીશું?
કે આપણને જે એક્સ પ્લસ 1/x બરાબર 7 મળ્યા છે. હવે મને ખબર છે કે અહીંયા વર્ગવાળા પદ છે બંને, તો આ બંને બાજુ આનો વર્ગ કરીશ તો ક્યાંક ને ક્યાંક મારું સેટિંગ એવું પડશે. જોઈએ, આને ખોલો, શું થઈ જશે? એક્સનો વર્ગ વત્તા 1/xનો વર્ગ વત્તા 2 ગુણ્યા એક્સ ગુણ્યા 1/x એટલે કે ખાલી 2 બરાબર 49. તો એક્સનો વર્ગ વત્તા 1/xનો વર્ગ કેટલો થઈ ગયો? આ 2 આમ જતા રહેશે. 49 - 2 એટલે કે 47. આ તમને બીજી વસ્તુ મળી ગઈ. તો હવે મારી પાસે એક્સ પ્લસ 1/x છે, x² પ્લસ 1/x છે, અને મને શું પૂછ્યું છે કે એક્સ પ્લસ 1/x વત્તા x² પ્લસ 1/x. તો શું થઈ જશે? 7 વત્તા 47. શું જવાબ આવી ગયો? 54. આ તમારો જવાબ છે. ઇઝી હતું. તમને ખાલી આ પહેલી વખત જોવો તો થોડું ટફ લાગી જાય, બાકી આમાં કંઈ હતું નહીં. 54 આ તમારો આન્સર છે. સમજી ગયા છો શું કરવાનું છે કે બધી બરાબરની બંને બાજુ આપણે એક્સ વડે ભાગી નાખ્યા અહીંયા. તો આ x²માંથી 1x વધ્યો, આ 7xમાંથી ખાલી 7 વધ્યા, અને 1ની જગ્યાએ આપણે 1/x કરી નાખ્યું. તો હવે જ્યારે પણ આપણે શરૂઆત કરીશું, આવો પ્રશ્ન દેખાય આપણને, અને જ્યારે પણ આપણે શરૂઆત કરીએ, જેમ કે આ થઈ જાય, આ જ ક્વેશ્ચન જોઈએ કે x² - 7x + 1 = 0. તો આપણને સૌથી પહેલાં ખબર પડવી જોઈએ કે આમાં શું કરવાનું હશે? બધામાંથી એક x ઓછા કરી દો, અને જે સંખ્યા એના નીચે x મૂકી દો. તો x²માંથી 1x ઓછા થાય તો x માઇનસ આ થઈ જશે 7 વત્તા 1/x = 0. તો x + 1/x = 7. આ આટલા સ્ટેપમાં કરીશું આપણે. ઓકે, આ તો પ્રશ્નમાં મેં સમજાવવા માટે થોડું લાંબુ કર્યું હતું. આગળ વધી બીજા પ્રશ્ન તરફ જોઈ લો. સારો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ, કે d + 1/d બરાબર 3 છે. તો dની 4 ઘાત વત્તા 1/dની 4 ઘાત કેટલી થશે? એ આપણને પૂછ્યું છે. ઓકે, હવે મેં તમને કીધું કે આ વર્ગવાળું સૂત્ર છે, પણ આપણે તો શું સમજ્યા છીએ કે ડીની વર્ગ એટલે કે 2 ઘાત હોય. આપણને 4 ઘાત તો ખબર નથી, તો 4 ઘાત કેવી રીતે મળે? તો હું તમને બતાવી દઉં. જોઈ લો, વર્ગ શોધવો હોય તો ડીનો શું કરવો પડે? બંને બાજુ વર્ગ કરો તો તમને d² મળી જાય. ઓકે, પણ 4 ઘાત શોધવી હોય તો તમે આ જે d² શોધ્યો છે એનો પણ તમે ફરીથી વર્ગ કરો તો આ 2 × 4 એટલે કે 4 ઘાત મળી ગઈ. એટલે કે આપણે જે વર્ગવાળી પ્રોસેસ છે આમાં 2 વખત કરવાની છે, બીજું કંઈ નથી. આગળ વધી આપણે આને સોલ્વ કરવા તરફ જોઈ લઈએ. d + 1/d બરાબર 3 છે, અને મારે શું શોધવાનું છે? 4 ઘાત એટલે કે 2 વખત વર્ગ. તો હું 1 વખતથી ચાલુ કરું છું, તો બંને બાજુ મેં વર્ગ લઈ લીધા. લઈ શકાય ને? આપણે લાસ્ટના 2 લેક્ચરમાં જોયા છે કે બંને બાજુ બરાબરની બંને બાજુ વર્ગ લઈ શકાય. તો આનું સૂત્ર ખોલો, શું થઈ જશે? d² + 1/d² + 2 બરાબર 3 તરી 9. અહીંયા વર્ગ કરવાનું ભૂલતા નહીં, અહીંયા ભૂલ પડવાનું ચાન્સીસ સૌથી વધારે હોય છે. તમે ડાયરેક્ટ 3 ના 3 ઉતારી દો છો, પેલી બાજુ વર્ગ કરવાના રહી જાય છે. તો શું થઈ જશે? આ d² + 1/d² બરાબર આ 2 પેલી બાજુ જશે 9ની, તો અહીંયા +2 છે, પેલી બાજુ જશે તો -2 થઈ જશે. 9 - 2 એટલે કે 7. ઓકે, આ આપણને મળી ગયું 1. સ્ક્વેર મળ્યો છે, હજુ 4 ઘાત નથી મળી. તો 4 ઘાત માટે હવે શું કરીશું કે આ જે વર્ગ મળ્યો ને d² + 1/d² એનો પણ આપણે વર્ગ કરી દઈએ. કઈ રીતે? d² + 1/d² બરાબર 7 મળ્યા છે આપણને. હવે મને ખબર છે કે મારે 4 ઘાત શોધવી છે, તો હજુ એક વખત વર્ગ કરવો પડશે. તો હું ફરીથી બંને બાજુ વર્ગ કરી દઉં છું. તો આ શું થઈ જશે? ડીનો વર્ગ અને એનો વર્ગ એટલે કે આ થઈ જશે dની 4 ઘાત પ્લસ 1/dની 4 ઘાત પ્લસ 2 ગુણ્યા d² અને 1/d² બરાબર 77 49. અહીંયા 7નો વર્ગ કરવાનું ભૂલતા નહીં મિત્રો, એમાં ભૂલ પડે છે. d² કપાઈ ગયા, તો શું થઈ જશે? dની 4 ઘાત પ્લસ 1/dની 4 ઘાત બરાબર આ 2 પેલી બાજુ જતા રહેશે. અહીંયા 2 પ્લસ હતા તો પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો 49 - 2 એટલે કે આ થઈ જશે 47. આ તમારો જવાબ છે. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે આટલી લોંગ મેથડથી તમે જશો તો થોડું અઘરું પડી જશે. તો આમાં આપણે એક શોર્ટ ટ્રીક પેલી આપણે વાપરી શકીએ, જે હું તમને ના પાડું છું. એમ તો તમે આની પ્રેક્ટિસ કરી હશે તો આમાં બી વધારે ટાઈમ નહીં લાગે, પણ શોર્ટ ટ્રીકથી આપણે જોઈ લઈએ. શું છે કે d + 1/d બરાબર 3 આપેલા છે. તો dની 4 ઘાત પ્લસ 1/dની 4 ઘાત આપણે શોધવાની છે. તો d + 1/d આપેલા હોય તો d² + 1/d² કેટલા થઈ જાય? તો આનો વર્ગ -2 એટલે કે 3નો વર્ગ 2, 3નો વર્ગ 9 - 2 એટલે કે આ થઈ જશે 7. અને ફરીથી d² + 1/d² પ્લસ 1/d² પરથી જો આપણે dની 4 ઘાત શોધવાની હોય તો શું કરવાનું? આપણને 7 મળી ગયું છે. હવે મારે આના પરથી આ જવાનું છે, તો એક વખત વર્ગ કરીશ તો વર્ગમાં શું થઈ જશે કે dની 4 ઘાત વત્તા 1/dની 4 ઘાત એટલે કે આનો વર્ગ -2 એટલે કે શું થઈ જશે? 49 - 2 એટલે કે 47. 2 વખત તમારે સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે. શું?
કે 3નો વર્ગ -2 શું જવાબ આવ્યો 7 અને પછી 7નો વર્ગ -2 એટલે કે થઈ જશે 47. એના કરતાં હું હજુ પણ તમને કહું છું કે પેલી જૂની મેથડથી કરો, એમાં તમારી સ્પીડ આવી જશે. તમે જાતે જ બધા સ્ટેપ સ્કીપ કરવાના શીખી જશો. જો તમે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી હશે ને તો તમે જાતે જ બધા સ્ટેપ સ્કીપ કરવા લાગશો. આગળ વધીએ આપણે ત્રીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન છે, આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. આનો જવાબ તો હવે જોતાં જ ખબર પડી જાય કે વર્ગ કરીને -2 કરીએ 2 વખત તો શું થશે 5નો વર્ગ 25 -2 એટલે કે 23 અને 23નો વર્ગ 529 -2 એટલે કે 527. પણ આ તમને ખબર પડવી જોઈએ અને બેઝિક કોન્સેપ્ટ મેથડથી કરો અને જેટલું બને એટલું સ્પીડમાં અને ધીરે ધીરે તમે જે લાંબા સ્ટેપ લખો છો એ સ્કીપ કરતા જાઓ. આગળ વધી જઈએ. સારો ક્વેશ્ચન છે કે x + 1/x બરાબર √3. તો x² + 1/x² બરાબર કેટલા? હવે મને ખબર છે કે x + 1/x આપ્યા છે અને x² + 1/x² પૂછ્યું છે, તો મારે સીધો બંને બાજુ વર્ગ કરવો રહ્યો. તો હું શું કરીશ કે આ x + 1/x બરાબર √3 આપ્યા છે, બંને બાજુ હું વર્ગ કરી દઈશ. ખાસ ધ્યાન રાખજો, બંને બાજુ આને ખોલો, શું થઈ જશે? આ થઈ જશે x² + 1/x² + 2 બરાબર √3નો વર્ગ. વર્ગમૂળ અને વર્ગ બંને એકબીજાના વિરોધી હોય છે એટલે કપાઈ જાય. શું વધશે? ખાલી 3. આ થઈ જશે x² + 1/x² બરાબર અહીંયા 2 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો આ થઈ જશે 1 તમારો જવાબ. ઇઝી, એકદમ બિલકુલ ઇઝી આ તમારો જવાબ છે. અને આમાં પણ આપણે પેલી મેથડ કરી શકતા કે વર્ગ -2 કરીએ તો √3નો વર્ગ 3 -2 એટલે કે 1 તમારો જવાબ આવી ગયો. આવા પ્રશ્ન, આના પર આપણે એક કોન્સેપ્ટ શીખવાનો છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્ઝામમાં આવવાના ચાન્સીસ વધારે છે. તો શું લખ્યું છે પ્રશ્નમાં જોઈએ. પહેલાં આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ, પછી આનો બેઝિક કોન્સેપ્ટ સોલ્વ કરીએ કે d + 1/d બરાબર 2 હોય તો d² + 1/d² કેટલી થાય? ચલો હવે આપણે બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ કે જ્યારે પણ મિત્રો ધ્યાન રાખજો આ પ્રશ્નમાં બે કેસ હોય આવા કે પહેલો કેસ શું છે કે d + 1/d બરાબર 2 અને બીજો કેસ શું છે કે d + 1/d બરાબર -2. જ્યારે પણ આ તમને બે કેસ દેખાઈ જાય તો ખાસ ધ્યાન રાખજો, એકદમ ઇમ્પોર્ટન્ટ મગજમાં નાખી દેજો કે જ્યારે પણ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 2 હોય તો એ સંખ્યા કઈ હશે? એ સંખ્યા 1 જ હોય. કેમ? તમે કરીને જોઈ લો કે 1 + 1/1 એટલે કે 1, 1 ને 1 2. અને જ્યારે પણ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો -2 હોય તો એ સંખ્યા કઈ હોય? તો એ સંખ્યા હોય -1. તમે અહીંયા મૂકીને જોઈ લો વેલ્યુ, તો આ થઈ જશે -1 + 1 -1 -1 વત્તા 1 ભાગ્યા -1 એટલે -1 -1 + -1 એટલે કે માઇનસ થઈ જશે -1 એટલે કે આ થઈ જશે -2 આન્સર થઈ ગયો. એટલે જ્યારે પણ આ તમે ગોખવું હોય તો ગોખી લેજો કે જ્યારે પણ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 2 થાય શું થઈ જશે? તે એક જ સંખ્યા હોઈ શકે અને એ છે 1. અને તેવી જ રીતે સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો -2 થાય તો એ સંખ્યા કઈ હશે? -1. તો આવું આપી દીધું હશે. પછી શું પૂછ્યું હશે કે d² વત્તા 1/d40. શું જવાબ આવશે? હવે હું d ની કિંમત 1 મૂકું તો શું થઈ જશે? 1/100 પ્લસ 1/140. 1ની ગમે તેટલી ઘાત 1 થાય વત્તા 1/1ની ગમે તેટલી ઘાત એટલે 1 એટલે અહીંયા 1 જ વધશે. શું થઈ ગયો તમારો જવાબ? 2. ગમે તે પૂછ્યું હોય અહીંયા તમારે dની ખાલી કિંમત મૂકી દેવાની કે 1. અને એવી જ રીતે અહીંયા થોડું અલગ થઈ જશે. કેવી રીતે? જેમ કે જોઈ લો, પહેલો કેસ આ છે. હવે આ જ્યારે આપ્યું હોય કે d + 1/d બરાબર -2, આનો મતલબ શું છે કે dની કિંમત -1 છે. તો હવે આપણે -1/27 પ્લસ 1/-1/27. આપણે ઘાત અને ઘાતાંકમાં ઘણી વખત જોયું છે કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય એની એકી ઘાત તો માઇનસ જ જવાબ આવશે અને 1/27 એટલે કે 1 પ્લસ 1/-1/27 એટલે કે -1. આ શું થઈ જશે? -1 એટલે કે આનો જવાબ આવ્યો -2. ઓકે. પણ આમાં બીજો કેસ શું હોઈ શકે? બતાવી દઉં તમને. કેસ નંબર બી શું હોઈ શકે કે d40 પ્લસ 1/d40. ઓકે. હવે આપણને આવું આપી દીધું છે કે d + 1/d બરાબર -2 છે, તો d40 વત્તા 1/d40 શોધો. શોધવાનું છે આપણે d40 વત્તા 1/d40. આ બીજા નંબરનો કેસ છે. ઓકે. તો અહીંયા હું શું મૂકીશ? dની જગ્યાએ હું મૂકીશ -1, તો આ -1/40 થઈ જશે પ્લસ 1/-1/40. હવે આપણે ઘાતાંકમાં ઘણી વખત જોયું છે
કે જ્યારે માઇનસ સંખ્યા હોય અને એની બેકી ઘાત હોય તો માઇનસ ઇગ્નોર કરી શકાય. તો શું થઈ જશે? 1/40 એટલે કે 1 વત્તા આ પણ 1/40 એટલે કે 1 અને 1/1 એટલે કે 1 જ થશે. તો આ તમારો જવાબ આવી જશે 2. તેવી રીતે ત્રીજો કેસ. આ કેસ ક્યારે બનશે? જ્યારે d + 1/d બરાબર -2 હોય તો જ. ઓકે, ત્રીજો કેસમાં શું છે કે આવું આપણને આપી દીધું છે કે d + 1/d બરાબર -2. તો આપણને ખબર પડી જાય કે d બરાબર -1 થાય. ખાસ ધ્યાન રાખજો. અને પૂછ્યું શું છે કે d ની 9 ઘાત વત્તા d ની 12 ઘાત શોધો. 1/d ની 12 ઘાત શોધો. તો શું થઈ જશે? d ની 9 ઘાત એટલે કે -1 ની 9 ઘાત પ્લસ 1/d ની 12 ઘાત એટલે કે -1 ની 12 ઘાત. હવે માઇનસ સંખ્યાની એકી ઘાત એટલે કે -1 પ્લસ માઇનસ સંખ્યાની બેકી ઘાત એટલે કે પ્લસ માઇનસ ઇગ્નોર કરી શકાય. તો આ થઈ જશે +1. -1 અને +1 જતા રહ્યા. શું આન્સર આવ્યો? 0. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જ્યારે પણ d + 1/d બરાબર -2 આપ્યું હોય તો 3 કેસ બની શકે કે એકી ઘાત પૂછી છે કે બેકી ઘાત પૂછી છે કે બંને પૂછી છે. પણ જ્યારે પણ +2 આપ્યું હોય તો d ની કિંમત 1 મૂકી દેવાની. ઘાત ગમે તેટલી હોય આપણને કંઈ ફરક નથી પડતો. તો આપણે હવે પ્રશ્નમાં જોઈએ કે પ્રશ્નમાં શું સેટઅપ હતું. જો અહીંયા d + 1/d બરાબર 2 આપી દીધા છે. તો d ની કિંમત કેટલી થઈ ગઈ? d ની કિંમત થઈ ગઈ 1. ઓકે, તો અહીંયા શું પૂછ્યું છે આપણને? d ની 8 ઘાત વત્તા d ની 1/d ની 8 ઘાત. એની જગ્યાએ એવું પૂછ્યું હતું કે d ની 192 ઘાત પ્લસ 1/d ની 192 ઘાત. ગમે તે પૂછીએ કંઈ ફરક ના પડે. તો જોઈ લઈએ આપણે આન્સર તરફ આગળ વધીએ તો શું થઈ જશે? d ની 8 ઘાત પ્લસ 1/d ની 8 ઘાત કેટલી થઈ જશે? 1 ની 8 ઘાત પ્લસ 1/1 ની 8 ઘાત. 1 ની 8 ઘાત 1 પ્લસ 1/1 ની 8 ઘાત એટલે 1. જવાબ આવી ગયો 2. તેવી જ રીતે d ની 192 ઘાત પ્લસ 1/d ની 192 ઘાત આપી છે. d ની જગ્યાએ હું 1 મૂકીશ તો 1 ની 192 ઘાત પ્લસ 1/1 ની 192 ઘાત. 1 ની ગમે તેટલી ઘાત 1, અહીંયા પણ 1 ની ગમે તેટલી ઘાત 1 એટલે કે જવાબ તો તમારો 2 જ આવ્યો. તો આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ આ પોઝિશન હોય અથવા માઇનસવાળી અથવા પ્લસવાળી તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે d ની કિંમત તમને ડાયરેક્ટ આપી દીધી છે. જોઈ લઈએ. સારો પ્રશ્ન છે આ. પ્રશ્ન શું કહે છે કે y² - 1/y બરાબર 8 હોય તો y² + 1/y² ની કિંમત શોધો. કંઈ નથી પ્રશ્નમાં વધારે. આપણે હમણાં જોયું કે y બંને જોડે કોમન છે તો અલગ અલગ ભાગી શકાય. તો આ થઈ જશે y² / y માઇનસ 1/y. y મેં બંનેને અલગ અલગ આપી દીધા. ઓકે, તો શું મળી ગયું મને? અહીંયાથી 1y અને 1y જતો રહેશે, ઉપર ખાલી y વધશે. તો આ થઈ ગયું y - 1/y બરાબર 8. અહીંયા મેં પ્રશ્ન બનાવી દીધો. હવે મને ખબર છે કે આ એક ઘાતવાળું છે, એનાથી વર્ગમાં જવું હોય તો મારે એક ઘાતથી વર્ગમાં જવા માટે આ સૂત્ર લગાવવું પડશે. તો હું સૂત્ર લગાવું કે y - 1/y બરાબર 8. વર્ગ શોધવો છે તો બંને બાજુ વર્ગ કરી નાખીશ. તો આ શું થઈ જશે? y² પ્લસ 1/y² માઇનસ 2 બરાબર 88 64. શું શોધવાનું છે આપણે? આટલું પદ શોધવાનું છે. તો y² પ્લસ 1/y² બરાબર 2 આમ જતા રહેશે તો 64 અને અહીંયા -2 હતા તો +2 થઈ જશે 66. આ તમારો જવાબ આવી ગયો. આ આન્સર છે તમારો 66. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ખાલી તમને સૂત્ર આવડવું જોઈએ પ્રથમ પદવાળું કે 2q - 3p નો વર્ગ. આનું વિસ્તૃતીકરણ કરો એટલે કે સૂત્રમાં આને ખોલો. ઓકે, તો એમાં શું હતું? આપણે માઇનસવાળા સૂત્રમાં આ જોઈ લો. અહીંયા આપેલું છે સૂત્ર. a - b નો વર્ગ શું થાય કે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ, પછી જે નિશાની હોય એ 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ. તો હું આગળ વધું છું કે પ્રથમ પદનો વર્ગ એટલે 2q નો વર્ગ શું થશે? 2 નો વર્ગ 4 અને q નો વર્ગ q² પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 3p નો વર્ગ. 3 નો વર્ગ 9 અને p નો વર્ગ p. પછી જે નિશાની આપ્યો એ મૂકો. 2 ગુણ્યા 2q અને 3p. ઓકે, સોલ્વ કરીએ આને તો આ થઈ જશે 4q² પ્લસ 9p² માઇનસ 3 સંખ્યાવાળાનો પહેલાં ગુણાકાર કરી નાખો તો 3 દુ 6, 6 દુ 12 અને p અને q તો એઝ ઇટ ઇઝ. ક્યાંક દેખાય છે આવું પદ ક્યાંય દેખાય છે? મને તો દેખાય છે, તમે બતાવો કે ક્યાં છે આ. તો જોઈ લો 4q નો વર્ગ, આ ઓપ્શન હટાવી નાખો. 4q નો વર્ગ નથી. 9p નો સ્ક્વેર એટલે આ 3માં જુઓ 9p નો સ્ક્વેર ક્યાં છે? અહીંયા 9p છે તો આ ઓપ્શન પણ નીકળી જશે. અને પછી આવશે -12pq એટલે કે આ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. 12pq એ જ છે, ઉપર 6pq છે. તો આવી રીતે એલિમિનેટ કરતા જાઓ અને આન્સર તમારો આવી જશે. ઇઝી છે. ચલો, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કોન્સેપ્ટ સમજવા માટે બહુ ખૂબ જ સારો પ્રશ્ન આપ્યો છે.
શું કીધું છે કે 144x² પ્લસ 121y² ને પૂર્ણ વર્ગ બનાવવો છે. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. પૂર્ણ વર્ગ બનાવવા માટે શું ઉમેરવું જોઈએ અથવા શું બાદ કરવું જોઈએ, બંને પૂછત કંઈ ફરક ના પડી જતો તમારા જવાબમાં. તો પૂર્ણ વર્ગ એટલે કે શું થાય? અહીંયા બે પદ છે, એક x વાળું છે અને એક y વાળું છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે જોઈએ કે પ્રથમ પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને એક નોટ કરવા જેવી વસ્તુ મળશે કે અહીંયા 144 અને xનો વર્ગ અને અહીંયા 121 અને yનો વર્ગ. 144 એ કોનું વર્ગમૂળ છે? 12નું. xનો વર્ગનું વર્ગમૂળ શું થશે? x. 11 એ 121 એ કોનું વર્ગમૂળ છે? 11નું અને yનો વર્ગ, તો એનું વર્ગમૂળ થઈ જશે y. તો જ્યારે હું આને 12x પ્લસ 11yનો સ્ક્વેર કરીશ તો મને શું મળશે? જોઈ લેજો. 12નો વર્ગ 144, xનો વર્ગ વત્તા 11નો વર્ગ 121, yનો વર્ગ વત્તા 2 ગુણ્યા 12 ગુણ્યા 11 xy, એટલે કે 2 ગુણ્યા 12x ગુણ્યા 11 y. ઓકે, આગળ વધીએ આપણે. તો 144x² પ્લસ 121y² પ્લસ 11 દુ 22 અને 22 ગુણ્યા 12 કરું તો થઈ જશે 264xy. આ એક સંખ્યા છે જેની કિંમત 12x પ્લસ 11y જેવી છે, ના વર્ગ જેવી. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ. ઓકે, ભલે આંકડાઓમાં ના હોય પણ x અને yના પદમાં આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હવે તમે પ્રશ્નમાં જો શું આપેલું છે? 144x². તો અહીંયા પણ 144x² છે. 121y². તો અહીંયા પણ 121y² છે. તો પૂર્ણ વર્ગ બનવા માટે શું ખૂટે છે? તો તમે કહેશો કે 264xy ખૂટે છે. તો આ તમારો જવાબ થઈ ગયો 264xy. ઓકે, આ તમારો જવાબ છે જે ઓપ્શન એમાં આપેલો છે અને એ છે આ. કંઈ નથી કરવાનું, આમાં આપણે ખાલી સેટિંગ કરવાનું છે કે કોનો વર્ગ કરું તો 144x² અને 121y² આવે. હું કોનો વર્ગ કરું તો મને ખબર છે કે 12x અને 11yનો વર્ગ કરું તો 144x² અને 121y² આવે. કેમ? કારણ કે એમનું વર્ગમૂળ આટલું થાય છે. 144નું વર્ગમૂળ 12 અને x²નું વર્ગમૂળ x. એવી જ રીતે 121નું વર્ગમૂળ 11 અને y²નું વર્ગમૂળ y. તો 12x વત્તા 11yનો વર્ગ કરીશ ને તો મને આવું મળશે. અને પ્રશ્નમાં આ બંને વસ્તુઓ આપેલી જ છે, તો મારે ખાલી આટલું શોધવાનું રહ્યું. આ ઉમેરતા પૂર્ણ વર્ગ બની જશે, એટલે કે મારો જવાબ આવી ગયો છે 264xy. આ તમે એકવાર જાતે, બધા પ્રશ્નો તમારે જાતે એકવાર ટ્રાય તો કરવાના જ છે. અને તમને જો ના આવડે તો પછી મારા કરાયા પછી પણ તમારે એક વખત પ્રેક્ટિસ કરી લેવાની છે, તમારું રિવિઝન પણ થઈ જશે. પ્રશ્ન જુઓ. 1/x-2 વત્તા x બરાબર 10. તો શું શોધવાનું છે? 1/x-2નો વર્ગ પ્લસ x-2નો વર્ગ કેટલો થાય? હવે મિત્રો એક વસ્તુ ધ્યાન આપો. અહીંયા પ્રશ્નમાં આપણને અહીંયા શું આપેલું છે? પહેલી વાત તો મારે સ્ક્વેર શોધવાના છે, બરાબર. કોનો? એક તો x-2નો સ્ક્વેર. તો અહીંયાથી મને x-2નો સ્ક્વેર થાય છે. ઓકે, તો આનો સ્ક્વેર તો બરાબર છે. પણ અહીંયા તો ફક્ત x જ હતો અને અહીંયા મારે શું શોધવાનું કહી દીધું છે આ લોકોએ ઉપર? x-2નો વર્ગ. તો હવે આપણે કંઈ સેટિંગ બેસાડવું પડશે. સેટિંગ કેવું બેસાડવું પડશે કે વર્ગ કરતાં x-2 આવે. તો જોઈ લેજો. 1/x-2 પ્લસ x-2 બરાબર 10 - 2. હવે મને તમે કહી દો સામેથી કે મેં શું કર્યું? તો મેં તમને અત્યારે કીધું હતું કે બરાબરની બંને બાજુ આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી સમાન સંખ્યા સાથે કરી શકીએ. પણ શરત શું છે એની? જેની વડે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરીએ છીએ એ સમાન સંખ્યા હોવી જોઈએ અને બરાબરની બંને બાજુ પ્રોસેસ કરવાની. તો મેં કરી. અહીંયા પણ -2 કર્યા, અહીંયા પણ -2 કર્યા. આ હું સેટિંગ કરીને લાવ્યો છું. કેમ? કારણ કે મને ખબર છે કે અહીંયા અંશમાં x-2 રાખવાના છે એટલે. તો આગળ વધું. 1/x-2 પ્લસ x-2 બરાબર 10 - 2 એટલે કે 8. જોઈ લો. હવે હું આને એક પદ માની લઉં અને આને એક પદ માની લઉં. તો સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 8 છે. સ્ક્વેર શોધવાના છે તો હું બંને બાજુ વર્ગ કરીશ. 1/x-2નો વર્ગ પ્લસ x-2નો આખાનો વર્ગ કરીશ તો અહીંયા પણ 8નો વર્ગ થઈ જશે. ઓકે, હવે વર્ગ ખોલું તો પ્રથમ પદનો વર્ગ એટલે કે અહીંયા આવશે 1/x-2નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે x-2નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ. પણ જ્યારે તમે જોશો તો x-2 કપાઈ જશે. શું વધશે? અહીંયા ખાલી 2 બરાબર 8નો વર્ગ 64. તો તમારો જવાબ શું આવી ગયો? અહીંયા 2 પ્લસ છે. મારે આ શોધવાનું છે. પ્રશ્નમાં તમે જોશો તમને ખ્યાલ આવશે કે મારે આ શોધવાનું છે.
તો હું 2ને પેલી બાજુ મોકલીશ. અહીંયા પ્લસ હતા તો પેલી બાજુ હશે તો માઇનસ થઈ જશે. તો 64 - 2 એટલે કે 62. તો તમારો જવાબ આવી ગયો 1/x - 2 વર્ગ વત્તા x - 2 વર્ગ બરાબર 62. આ મારો જવાબ આવી ગયો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે મેં 2 કેમ માઇનસ કર્યા. કારણ કે મેં પ્રશ્નમાં જોયું તો અહીંયા x - 2 આપેલા હતા. તો x - 2 આપેલા હોય તો મારે બંને બાજુથી હું 2 માઇનસ કરીને જ સેટિંગ કરી શકું એટલું મને ખબર છે, એટલે મેં 2 માઇનસ કર્યા. આગળ વધીએ. ઇઝી ક્વેશ્ચન છે. 5x + 3 વર્ગ વત્તા 5x - 3 વર્ગ. કંઈ નથી કરવાનું મિત્રો, ખાલી ને ખાલી સાદુરૂપ આપી દો એટલે કે કૌંસ ખોલી દો, વર્ગવાળું સૂત્ર લગાવો. એક વખત આ પ્લસવાળું લાગશે અને બીજી વખત આ માઇનસવાળું લાગશે અને બસ પતી ગયું. તો 5x + 3 વર્ગ છે આખાનો, તો હું ખોલું તો શું થઈ જશે? પ્રથમ પદનો વર્ગ એટલે કે 5x વર્ગ 25x² પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 3 વર્ગ 9 પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 5x અને બીજું પદ એટલે કે 3 વત્તા આ ખોલીને મેં અહીંયા લગાવી દીધું. ઓકે, હવે આ ખોલીને હું લગાવીશ. અહીંયા જે બનશે 5x - 3 વર્ગ એટલે કે a - b ના વર્ગ એટલે કે પ્રથમ પદ માઇનસ બીજા પદના વર્ગની રીતે ખોલીએ તો શું થઈ જશે? પ્રથમ પદનો વર્ગ એટલે કે 25x² પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 3 તરી 9 વચ્ચે કઈ નિશાની આવી? માઇનસની. શું? 2 ગુણ્યા પ્રથમ પદ 5x છેલ્લું પદ 3. ઓકે, ચાલો તો આનું હવે સાદું રૂપ આપીએ. 25x² તો છે જ પ્લસ 9 પ્લસ આંકડાઓનો ગુણાકાર કરી નાખો. 5 દુ 10, 10 તરી 30 એટલે કે આ થઈ જશે 30x પ્લસ 25x² તો એમને એમ છે જ પ્લસ 9 પણ છે માઇનસ 5 દુ 10, 10 તરી 30x. જોઈ લો બંને એક જ જેવા આવ્યા છે. થોડો ફરક એ છે કે અહીંયા 30xમાં પ્લસ છે અને અહીંયા 30xમાં માઇનસ છે. તો પ્લસ 30x અને માઇનસ 30x કપાઈ જશે તો શું વધશે તમારી પાસે? 25x² વત્તા 25x². શું થઈ જશે? આ 25 ને 25 50x² પ્લસ 9 અને 9. તો આ 9 અને 9 કેટલા થઈ જશે? આ થઈ જશે 18 અને આ તમારો જવાબ આવી ગયો. એકદમ ઇઝી હતો, ખાલી 2 સૂત્રો મૂકીને ખોલવાનું હતું આને. આ તમારો જવાબ આવી ગયો 50x² પ્લસ 18 એટલે કે એ તમારો જવાબ છે. જોઈ લઈએ આગળ. જોઈ લો મિત્રો, આ પ્રશ્ન છે આપણે આગળ કર્યો છે, ખાલી થોડો અલગ છે એનાથી. શું અલગ છે હું તમને બતાવી દઉં છું. -1 બરાબર 0 હોય તો 4x² પ્લસ 1/x² શોધો. ઓકે, આ તો આપણે જોયું છે. હવે મને ખબર છે કે જ્યારે આવું સમીકરણ આપ્યું હોય અને વ્યસ્તવાળી સંખ્યાઓનો વર્ગ એવું કંઈ શોધવાનું હોય તો હું બંને બાજુ x વડે ભાગી દઉં છું. તો શું થઈ જશે આને? 2x² - 8x - 1 બરાબર 0. બંને બાજુ હું x વડે ભાગીશ તો મને શું મળી જશે? x બધાને અલગ અલગ મળશે તો 2x² ભાગ્યા x એટલે કે આ થઈ જશે 2x માઇનસ 8x ભાગ્યા x એટલે કે આ થઈ જશે 8 અને માઇનસ 1 ભાગ્યા x, કારણ કે અહીંયા તો x કપાશે તો નીચે x રહેશે બરાબર. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ભાગવામાં આવે તો જવાબ થઈ જશે તમારો 0. x વાળા બધા પદો એક બાજુ રાખું છું તો થઈ જશે 2x માઇનસ 1 ભાગ્યા x બરાબર 8. આમ જશે તો અહીંયા માઇનસ હતા તો પેલી બાજુ પ્લસ 8 થઈ જશે. 8 અને 0 એટલે કે 8 થઈ જશે. ઓકે, મને આ એક પ્રશ્ન મેં બનાવ્યો. હવે મારો આ પ્રશ્ન સાચો બન્યો છે કે ખોટો એ મને કઈ રીતે ખબર પડે? તો મારે હવે અહીંયા શું પૂછ્યું છે મારે એ જોવું પડે. અહીંયા પૂછ્યું છે 4x² વત્તા 1/x² બરાબર કેટલા? જોઈ લો, 2x નો વર્ગ કરીશ તો ઉપર 4x આવી ગયું, 1/x નો વર્ગ કરીશ તો નીચે x² આવી જશે. તો મારે સીધો શું કરવાનું હવે કે આ જે મને મળ્યું છે આને બંને બાજુ વર્ગ કરી દઈશ તો શું થઈ જશે? 2x માઇનસ 1/x અને એનો વર્ગ બરાબર 8નો વર્ગ. બંને બાજુ કરવાનું ધ્યાન રાખજો, આ ભૂલ ના કરતા. બસ બીજી ગમે તે ભૂલ કરો પણ આ ભૂલ ના કરતા. શું થઈ જશે? પ્રથમ પદનો વર્ગ એટલે કે 4x² પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 1/x² માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 2x અને બીજું પદ એટલે કે 1/x બરાબર 88 64. દર વખતે 2 નહીં રાખવાનું, અહીંયા જોવાનું, અહીંયા સહગુણક હોય તો 2 ના આવે. જોઈ લઈએ 4x² પ્લસ 1/x². આ તો આપણે શોધવાનું છે. ઓકે, આ આપણે શોધવાનું છે. માઇનસ જોજો હવે અહીંયા x કપાઈ ગયા, 2 દુ 4 બરાબર 64. તો શું જવાબ આવી ગયો મારો? ફાઇનલ આન્સર શું આવી ગયો છે કે 4x² પ્લસ 1/x² બરાબર આ -4 હતા આમ જશે તો +4 થઈ જશે. 64 અને +4 એટલે કે આ થઈ ગયું મારું 68. આ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. આઈ હોપ તમને ખબર પડી હશે કે પહેલાં આપણે ક્વેશ્ચન બનાવ્યો, પછી મેં જોયું કે ઉપર 2x હતા તો અહીંયા ક્વેશ્ચનમાં પણ 2x નો વર્ગ એટલે કે 4x² હતા.
નીચે એક્સ હતા તો અહીંયા મેં જોયું કે અહીંયા એક્સનો વર્ગ છે તો ડાયરેક્ટ હું સ્ક્વેર કરી શકું, પણ અમુક ટાઈમે એવું નહીં પણ થાય. આગળ જ આપણે દાખલા જોઈશું કે ક્યારે આવું નહીં થાય, એનામાં અલગ સેટિંગ કરવું પડશે. જોઈ લઈએ. જુઓ આ પ્રશ્ન જુઓ શું છે. 2x + y બરાબર 8xy બરાબર 6, તો 4x² + y² ની કિંમત શોધો. હવે આ જે વસ્તુ આપેલી છે ને આપણને, આનો મતલબ શું છે કે 2x + y ની કિંમત કેટલી છે 6, અને 8xy જે છે ને એની કિંમત પણ 6 છે. a બરાબર b બરાબર c હોય તો a બરાબર પણ c થાય અને b બરાબર પણ c લઈ શકાય. બધું બરાબર જ છે એટલે ગમે તે લઈ શકાય. ઓકે, હવે ને મારે શોધવાનું શું છે, વર્ગવાળું પદ. વર્ગ કોનું? 4x² + y². આ પદ શોધવાનું છે. 4x² ક્યારે આવે? જ્યારે 2x હોય નો વર્ગ કરીએ તો, અને y² ક્યારે આવે? જ્યારે yનો વર્ગ કરીએ તો મને દેખાય છે કે 2x + y બરાબર 6 છે. મારે જે શોધવાનું છે એ લાવવા માટે બંને બાજુ વર્ગ કરવો પડશે, તો મેં બંને બાજુ વર્ગ કર્યા. જોજો હવે આપણને કેટલું ઇઝીલી મળતું જશે બધું. 2x પ્રથમ પદનો વર્ગ એટલે કે 4x² પ્લસ બીજા છેલ્લા પદનો વર્ગ એટલે કે y² પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2 દુ 4xy બરાબર 6નો વર્ગ 36. અહીંયા 36 કરવાનું ના ભૂલતા મિત્રો, ખાસ ધ્યાન રાખજો. શું શોધવાનું છે મારે? 4x² + y² શોધવાનું છે. તો બાકી બધું પેલી બાજુ લઈ જાઉં કે 4x² + y², પણ બાકી બધું પેલી બાજુ લઈ જવું એની પહેલાં જોઈ લો 4xy. અહીંયા xy ની કિંમત મૂકી શકું અહીંયાથી? કેમ? જોઈ લેજો કે 8xy બરાબર 6 હોય તો xy કેટલા થઈ ગયા? xy થઈ ગયા મારા 6/8 એટલે કે 3/4. આ મેં શોધી લીધા xy. હવે xy ની કિંમત હું અહીંયા મૂકીશ તો 4 xy ની જગ્યા હું મૂકીશ 3/4 બરાબર 36. 4x² + y² પ્લસ 4 કપાઈ ગયા. શું વધ્યું? તો તમે કહેશો 3 વધ્યા, અને એક સ્ટેપ હું હવે સ્કીપ કરું છું. બરાબર અહીંયા 3 વધ્યા, 3 પેલી બાજુ જશે તો -3 થઈ જશે, એટલે કે 36 - 3 એટલે કે તમારો જવાબ આવી જશે 33. આ તમારો જવાબ આવી ગયો, જે ઓપ્શનમાં નથી. એક લખી દો ઓપ્શન તમે ઈ કરીને, એ છે 33. હોઈ શકે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય, અને આ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, આ એક સારો પ્રશ્ન છે. આના પરથી આપણે આના પછીનો પણ પ્રશ્ન કરવાનો છે. તો શું લખ્યું છે પ્રશ્નમાં કે 2x + 1/3x બરાબર 6 હોય તો 3x + 1/2x બરાબર કેટલા થાય? શું ખાલી ઊંધું કરવાનું કીધું છે આ લોકોએ. શું કરવાનું છે કે ઉપર 2x છે, છેદ અહીંયા બીજા પદમાં 1/3x છે, બરાબર 6 છે. તો શું કરવાનું છે? આ 3x ઉપર લઈ આવો અને 1/2x નીચે લઈ આવો. તો આ કઈ રીતે શક્ય છે? તો જ્યારે પણ મિત્રો આપણને વ્યસ્તવાળું પદ આપ્યું હોય અને એમાં ઉપર નીચે કરવાના હોય તો જે ઉપર લાવવાનું છે, પહેલાં તો આ લખી દો 2x + 1/3x બરાબર 6. હવે ધ્યાન આપજો, તમને ખબર છે કે ગુણાકાર બંને બાજુ કરી શકાય. ઓકે, તો હું ગુણાકાર કરીશ, પણ શેનાથી ગુણાકાર કરીશ એ તો તમે પૂછ્યું નહીં. અહીંયા જોઈ લો, જે જવાબ લાવવાનો ત્યાં જુઓ. ઉપર શું લાવવાનું છે? 3, તો અંશમાં 3, અને નીચે શું લઈ જવાનું છે? 2, તો છેદમાં 2. 3/2 સાથે હું ગુણાકાર કરી દઈશ. જે મારે જ લાવવાનું છે, અંશમાં 3 લાવવાના છે 2ની જગ્યાએ, અને છેદમાં 2 લાવવાના છે, તો એની વડે ગુણાકાર કરી નાખીશ. તો શું થઈ જશે? આ જે 3/2 છે એક વખત આની જોડે પણ ગુણાશે અને એક વખત આની જોડે પણ ગુણાશે. ઓકે, તો આ શું થઈ જશે? અહીંયાથી 3/2 × 2x વત્તા 3/2 × 1/3x બરાબર 2 × 2, 2 તરી 6, 3 તરી 9. ઓકે, જોઈ લો. હવે આ 2 કપાઈ ગયા, આ 3 કપાઈ ગયા. તો શું વધ્યું? ઉપર વધ્યું 3x અને નીચે વધ્યું 1/2x બરાબર 9. તો જ્યારે પણ મિત્રો આવું હોય, મળી ગયો આ તમને જવાબ સીધો આ જ આપણને પૂછી દો. આ 9 તમારો જવાબ ઓપ્શન એ છે. અને મિત્રો જ્યારે પણ આવો પ્રશ્ન આવે કે એક સંખ્યા આપી હોય અને બીજો વ્યસ્તમાં હોય પણ થોડું એનો સહગુણક અલગ હોય અને બંનેને એક્સચેન્જ કરવાના હોય, તો શું કરવાનું? જેને ઉપર લઈ જવાનો છે તેને ઉપર ગુણવાના. 3 મારે અહીંયા ઉપર લાવવાના હતા તો મેં ઉપર 3 વડે ગુણી નાખ્યા, અને 2 મારે નીચે લઈ જવાના હતા તો મેં 2 વડે નીચે 2 વડે ગુણી નાખ્યા. તો સીધું બંને બાજુ ગુણવાનું ધ્યાન રાખજો. હવે આ તો એકદમ બેઝિક પ્રશ્ન હતો, પણ આનો ઉપયોગ ક્યાં છે એ તમને હું બતાવી દઉં. બીજા પ્રશ્નમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈ લેજો કે 5x + 1/6x બરાબર 12 હોય તો 36x² વત્તા 1/25x² કેટલો થશે? ઓકે, જોઈ લો. હવે અહીંયા મારે વર્ગ શોધવાનું છે.
અહીંયા મને 5x અને 1/6x આપેલા છે અને અહીંયા વર્ગ 36x² અને 25x² આપેલા છે. પણ એક વસ્તુ તમે ધ્યાન આપજો, ખાસ કરીને અહીંયા 5x ઉપર છે તો પણ અહીંયા 25x જે 5xનો વર્ગ છે નીચે છે. અહીંયા 6x નીચે હતા પણ જે 6નો વર્ગ 6xનો જે વર્ગ હતો 36x² એ ઉપર પૂછ્યા છે. તો હવે આપણે આમાં ડાયરેક્ટ વર્ગ કરીશું તો આપણને ઉપર 25x² મળશે, નીચે 36x² મળશે. પણ આપણને શું પૂછ્યું છે? ઉપર 36x² પૂછ્યું, નીચે 25x² પૂછ્યું છે. તો સીધું પહેલાં આપણે શોધી તો લઈએ વર્ગ શું થશે આનો, પછી આપણે ઉપર નીચે કરી દઈશું જે આપણે લાસ્ટમાં શીખ્યા છીએ. વર્ગ બરાબર 144. 12નો પણ વર્ગ કરી નાખ્યો, મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે. 5xનો વર્ગ 25x² પ્લસ 6xનો વર્ગ 36x² પ્લસ 2 ગુણ્યા 5x ગુણ્યા 1/6x બરાબર 144. ઓકે, તો શું મળી ગયું મને? 25x² પ્લસ 1/36x² બરાબર 2 × 2 2 × 6 5/3 એટલે કે 144 માઇનસ 5/3 આ મને મળી ગયું. આનો હું સોલ્વ કરું તો શું થઈ જશે? 144 તરી 4 તરી 12નો બગડો વધી પડી 1, 4 તરી 12 ને 13નો તગડો વધી પડી 1, 3 × 3 ને 4, 432માંથી 5/3 ગયા. 432 માઇનસ 5 એટલે કે ડાયરેક્ટ લખી દઉં છું હવે હું. 432માંથી 5 જાય તો 427. ઓકે, આ મારો જવાબ આવી. પણ હવે મારે ઉપર નીચે કરવાનું છે તો તમને ખબર છે કે ઉપર નીચે કરવું હોય તો શું કરવાનું? 25xનો વર્ગ વત્તા 1/36xનો વર્ગ બરાબર 427/3 આપેલું છે. હવે મારે 36 ઉપર લઈ જવા છે અને 25 નીચે લાવવા છે તો હું ઉપર 36 વડે ગુણી નાખીશ, નીચે 25 વડે ગુણી નાખીશ. તો અહીંયા જે પણ જવાબ આવશે એને ઉપર હું 36 વડે ગુણી નાખીશ, નીચે 25 વડે ગુણી નાખીશ. શું થઈ જશે? આ 25 અને 25 કપાઈ જશે તો ઉપર વધશે 36x² પ્લસ 1 આ 36 અને 36 કપાઈ જશે, નીચે વધશે 25x². અને આને સોલ્વ કરશો એટલે કે જે તમારો જવાબ આવશે એ મને નથી લાગતું કે ઓપ્શનમાં છે. ઓપ્શનમાં નથી કારણ કે આનો જવાબ પોઈન્ટમાં આવશે. તો પણ તમે સોલ્વ કરીને એકવાર જોઈ લેજો. તો આ પ્રશ્ન છે જે આપણે CCમાં એવું ગણી શકાય કે બીજ ગણિતમાં જો વર્ગનો કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો આટલા સારા હતા. બાકી આપણે આગળ તો જોયા જ છે બેઝિક લેવલના બધા, એ તો બધા પૂછશે જ, એ તો 100% પૂછશે. પણ જો આવા કોઈ પણ પૂછી દે તો પણ આપણને આવડવા જોઈએ. હવે તો આવડવા જોઈએ કારણ કે આપણે બહુ સારી રીતે કર્યા છે. તો અત્યારે હું આટલું રાખું છું આ લેક્ચરમાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક વસ્તુ જોવાની છે કે જે અત્યાર સુધી આપણે 2 પદનું જોતા હતા વર્ગ, પણ હવે જે જોવાનું છે એ 3 પદવાળા વર્ગ જોવાના છે. તો 3 પદના વર્ગ પતી જાય પછી આપણે ઘન ચાલુ કરીએ એટલે કે કોઈ પણ સંખ્યા A, B અથવા C ની 3 ઘાત કેવી રીતે કામ કરે છે એ જોઈશું આપણે. તો આજ માટે આટલું રાખીએ. હેવ અ ગુડ ડે.